નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીનો એક અગત્યનો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઉર્જાનું એક સ્વરૂપ જ છે. ઉર્જાના વિવિધ સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપને આપણે એન્થાલ્પી કહીએ છીએ. તો એન્થાલ્પી કોને કહીશું? તો વ્યાખ્યા બરાબર સમજી લો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, આ તટસ્થ પરમાણુ, એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે એને કહીશું તટસ્થ પરમાણુ. બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. હંમેશા વિવિધ કક્ષાઓ પૈકી બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન દૂર થાય, પરંતુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે વિરુદ્ધ વીજભાર છે. કેન્દ્ર ઉપર ધન વીજભાર છે, જ્યારે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. તેથી તે બંને વચ્ચે આકર્ષણ છે. ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો આકર્ષણ બળ તોડવું પડે, અને આકર્ષણ બળ તોડો ત્યારે એ બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે ઇલેક્ટ્રોન દૂર થાય. આમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી એન્થાલ્પીને, જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. જે તટસ્થ પરમાણુ X હતો અને એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો X+1 વીજભાર થયો. એટલે સમીકરણ આપણે આ રીતે આપી શકીએ કે અને ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન દૂર થાય છે, ધન આયન બને છે, ઇલેક્ટ્રોન નિપજ તરીકે છૂટો પડે છે. જે ઉર્જા આપવામાં આવે એને જ આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉર્જા આપવામાં આવે છે એટલે ઉર્જાનું શોષણ થાય છે, અને ઉર્જાનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા શોષક અથવા તો ઉર્જા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ઉર્જા હંમેશા આપવી જ પડે. શા માટે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે મજબૂત આકર્ષણ છે. આ આકર્ષણ બળ તોડવું હોય તો આપણે ઉર્જા ઉમેરવી પડે, ઉષ્માનું શોષણ થાય. માટે તે ઉષ્મા શોષક અથવા ઉર્જા શોષણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે હંમેશા એન્થાલ્પીનું મૂલ્ય +1 આવે, કારણ કે આમાં ઉર્જા ઉમેરી અને ઉર્જાનું એડિશન થઈ, ઉર્જા પ્લસ થઈ એટલે ડેલ્ટા HI હંમેશા પ્લસ વેલ્યુ તરીકે જ લખવામાં આવે. અને પ્લસ વેલ્યુ હોય એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા જ હોય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, કેમ કે એન્થાલ્પીના મૂલ્યો પ્લસ પણ આવે, માઇનસ પણ આવે. જો પ્લસ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા સમજવાનું. એનો SI એકમ કિલો જૂલ મોલ ઇન્વર્સ તરીકે ઓળખીશું. આ એનો એકમ છે. પરંતુ યાદ રાખો કે આયનીકરણને પરમાણુ ત્રિજ્યા સાથે સંબંધ છે. આ મોટા કદનું તત્વ છે, આ નાના કદનું તત્વ છે. જો ચિત્ર બરાબર યાદ રાખશો તો તમને સરળતાથી આવડશે. આ મોટું કદ એટલે કે ત્રિજ્યા વધુ. આ નાનું કદ મિત્રો, આ નાના કદનો તત્વ છે. કદ નાનું એટલે કે ત્રિજ્યા ઓછી. અહીંયા બાહ્ય ઇલેક્ટ્રોન, દૂર થતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર વધુ. આમ કેન્દ્ર ધન વીજભારિત અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત. અહીંયા અંતર વધુ. બાહ્ય ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એ બંને વચ્ચેનું અહીંયા અંતર ઓછું. અહીંયા અંતર મિત્રો સ્વાભાવિક છે કે કદ વધુ હોવાથી અંતર વધુ જોવા મળે. તેથી અહીંયા દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું.
અંતર વધુ હોવાથી આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું. મિત્રો, જ્યારે અહીંયા દૂર થતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધુ, સરળ છે. તેથી આનો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ડેલ્ટા HI વધુ જરૂર પડે. આયનીકરણ એન્થાલ્પી વધુ, કારણ કે દૂર થતો ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું, આકર્ષણ મજબૂત વધુ, આકર્ષણ બળ તોડવા વધુ ઉર્જા આપવી પડે, એટલે ડેલ્ટા HI વધુ. જ્યારે કદ મોટું હોય તો મિત્રો દૂર થતો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધુ છે, તેથી આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું છે અને ઓછું હોવાથી આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડી, માટે તેની ઉર્જા ઓછી હશે. મિત્રો, આટલી વસ્તુ સિમ્પલ સાદી સમજી લો. જે પરમાણુનું કદ મોટું છે તેની ડેલ્ટા HI ઓછી છે, જે પરમાણુનું કદ નાનું છે, ત્રિજ્યા ઓછી છે, તેની ડેલ્ટા HI વધુ છે. આટલી વસ્તુ બરાબર સરળતાથી સમજી શકાય એવી વસ્તુ છે. તો ધ્યાન આપો, એને આવર્ત કોષ્ટક સાથે સંબંધ છે મિત્રો. તો કયો સંબંધ જોવા મળે? તો મિત્રો, આવર્ત એટલે આડા. તો કે બીજો આવર્ત લઈએ, આવર્ત નંબર 2. આવર્ત 2 એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક 2. કયા તત્વો છે? તો કે લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન અને ક્લોરીન છે. તેની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો અહીંયા 1s2 2s1 બાહ્ય કક્ષા બીજી છે. અહીંયા 1s2 2s2 1s2 2s2 2p1 બાહ્ય કક્ષા તો બીજી જ છે. કાર્બન નો 6 1s2 2s2 2p2 નિયોન નાઇટ્રોજન 1s2 2s2 2p3 ઓક્સિજન જો તમે જુઓ તો 1s2 2s2 2p4 તમે ક્લોરીન જુઓ તો 1s2 2s2 2p5. આમ મિત્રો, બાહ્ય કક્ષા તો તેની તે જ છે, બાહ્ય કક્ષા તો બીજી જ છે, પરંતુ કેન્દ્રોનો ધન વીજભાર અનુક્રમે 3 4 5 6 7 અને 8 અને 9 છે. અને આમ પણ શીખવાડ્યું છે કે પરમાણુ ક્રમાંક વધે આવર્તમાં તો પછી એની ત્રિજ્યા એ ક્રમશઃ ઘટે છે, એનું કદ ક્રમશઃ ઘટે છે. મિત્રો, આ છે લિથિયમ, આ છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન. તો મિત્રો, આ ફ્લોરીનનું કદ આપણને ઘટી છે અને એને પરિણામે કદ ક્રમશઃ ઘટે છે અને કદ ઘટવાને પરિણામે ડેલ્ટા HI ક્રમશઃ વધે છે. કારણ કે હમણાં પણ સમજાયું કે મોટા કદના ઇલેક્ટ્રોન, મોટો કદનો ઇલેક્ટ્રોન એ દૂર હોય છે, કેન્દ્રનું આકર્ષણ ઓછું, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. જ્યારે નાના કદનો પરમાણુ હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે. આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ પ્રબળ હશે, એટલે અહીંયા ઉર્જા વધુ આપવી પડી. આમ જાવ તો ડેલ્ટા HI ક્રમશઃ વધે છે. મિત્રો, ડેલ્ટા HI માં ક્રમશઃ વધારો જોવા મળે છે. કોન્સેપ્ટ ક્લિયર? આમ બધે. અને આમે પણ મેં તમને એક સૂત્ર અહીંયા લખ્યું હતું કે ડેલ્ટા HI એ પરમાણુ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્ર બરાબર યાદ રાખો. ડેલ્ટા HI ચલે છે પરમાણુ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. ત્રિજ્યા ના લેવું હોય તો કદ પણ લઈ શકાય. આ જે છે સમીકરણ, આ જે ગાણિતિક સૂત્ર છે એ યાદ રાખજો. આમ જાઓ તો ત્રિજ્યા ઘટે છે,
અને ત્રિજ્યા ઘટે તો ડેલ્ટા એચઆઈ વધે, કારણ કે મોટા કદના તત્વોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, નાના કદના તત્વોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઓછી, અહીંયા આયનીકરણ એન્થાલ્પી વધુ, માટે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા ડેલ્ટા એચઆઈ વધે. હવે મિત્રો સમૂહમાં ચર્ચા કરીએ. આવર્ત પૂરો થયો. હવે સમૂહમાં લઈએ નંબર બી. તો સમૂહમાં ચર્ચા કરીએ. સમૂહ, પહેલો સમૂહ લઈએ જેને આપણે આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી સમૂહ તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પહેલો સમૂહ જેને આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH1, એટલે કે બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. મિત્રો મેં તમને પહેલા કીધું છે કે આવર્તમાં પરમાણુ ક્રમાંક ક્રમશઃ હોય, જ્યારે સમૂહમાં પરમાણુ ક્રમાંક 8, 8, 18, 18 અને 32 અંતરે આપણને જોવા મળે છે. એટલે પહેલો 8 ઉમેરો, 8 ને 3 11, બીજો 8 ઉમેરો એટલે 19, હવે 18 ઉમેરો 37, ફરીથી 18 ઉમેરો 55. કયો યાદ રાખવાનો ફરીથી કહું છું, 8, 8, 18, 18 અને 32 આ આંક યાદ રાખવાનો. હવે કેટલા ઉમેરવાના? પહેલા 8 ઉમેર્યા 11, બીજા 8 ઉમેર્યા 19, પછી 18 ઉમેર્યા 37, 18 ઉમેર્યા 55, હવે 32 ઉમેરો એટલે 32 એટલે થઈ જશે 87. આમ પરમાણુ ક્રમાંક તો સરળતાથી આવે. હવે આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, 1s2 2s1 અને 1s2 2s2 2p6 3s1. સામાન્ય ઇલેક્ટ્રોન રચના s માં એક જ, પરંતુ ક્વોન્ટમ અંક વધતો જાય છે, બાહ્ય કક્ષા ક્રમશઃ વધતી જાય છે, બાહ્ય ઇલેક્ટ્રોનનું અંતર પણ વધતું જશે. મિત્રો પોટેશિયમ તો એની ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં લખાય નિયોન 10 4s1. રૂબિડિયમ મારી મિત્રો ભૂલ છે, આર્ગોન 18 આવશે, આર્ગોન 18 4s1. ક્રિપ્ટોન 36 5s1. ઝેનોન 54 6s1. રેડોન 36. ફરી ભૂલ છે, રેડોન 86 7s. તો મિત્રો તમે જોઈ શકો છો કે બાહ્ય કક્ષા જે છે એ બાહ્ય કક્ષા ક્રમશઃ વધે છે. પહેલા બાહ્ય કક્ષા કેટલી હતી? તો કે 2 હતી. હવે બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક 3 છે, એટલે બાહ્ય કક્ષા ત્રીજી છે. આ પહેલી કક્ષા બીજી, આ પહેલી બીજી ત્રીજી. અહીંયા 4s છે, એટલે મિત્રો તમે સરળતાથી સમજી શકો કે બાહ્ય કક્ષા 4 છે. હવે રૂબિડિયમ તો બાહ્ય કક્ષા કેટલી છે? તો બાહ્ય કક્ષા 5 છે. બાહ્ય કક્ષા 5. એ જ રીતે અહીંયા 6 થશે. અહીંયા સીઝિયમનું કદ દોરું તો 6 થશે. આમ જાઓ તો કદ વધે, यानी કે ત્રિજ્યા વધે. કદ વધે છે, ત્રિજ્યા વધે છે, પણ કદ અને ત્રિજ્યાને કયો સંબંધ જોવા મળે છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ જોવા મળે છે. ડેલ્ટા એચઆઈ ત્રિજ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે અહીંયા કદ વધે છે, તેથી કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પણ વધે છે.
કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે એટલે દૂર થતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ ઘટી જાય છે. આમ દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ડેલ્ટા HI આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે. મિત્રો બરાબર સમજી લો, બિલકુલ સરળ ટોપિક છે. કદ યાદ રાખો અને આ સૂત્ર યાદ રાખો. ફરીથી જુઓ કે વ્યાખ્યા કે કોઈ પણ વાયુ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો છે તો ઉર્જા આપવી જ પડે. શા માટે? તો કોઈ પણ પરમાણુમાં દૂર થતો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ છે, કેન્દ્ર ઉપર ધન વીજભાર છે, દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. મજબૂત આકર્ષણ છે. આ આકર્ષણ બળ તોડીએ તો જ ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેન્દ્રનું જે આકર્ષણ છે એ આકર્ષણ બળ તોડવું પડે, ઘટાડવું પડે અને ઘટાડવા માટે ઉર્જા આપવી પડે. એટલે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, યાદ રાખજો. પરંતુ એને પરમાણુ ત્રિજ્યા સાથે સંબંધ છે. જેમ કદ નાનું તેમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધુ અને કેન્દ્રનું આકર્ષણ વધુ તો ડેલ્ટા HI દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધુ. જ્યારે અહીંયા કદ મોટું છે, દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ મિત્રો ઓછું છે અને આકર્ષણ ઓછું હોય સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય એટલે આની ડેલ્ટા HI છે એ આપણને ઓછી જોવા મળે. એટલે મિત્રો તમે બરાબર ધ્યાન આપો. ત્રિજ્યા વધે, કદ વધે તો ડેલ્ટા HI ઘટે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ જોવા મળે છે. સિમ્પલ છે કે આવર્તમાં, આવર્ત એટલે આડા, જે મેં તમને સમજાયા હતા આડા, તો એમાં કદ ક્રમશઃ ઘટે છે તો ડેલ્ટા HI વધે છે. સમૂહમાં શું છે? ચિત્ર ઉપરથી ખબર પડી જાય કે કદ ક્રમશઃ વધે છે અને કદ વધે તો દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું અંતર પણ વધે. તેથી ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ નિર્બળ થઈ જાય છે. તેથી દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ નિર્બળ થઈ જાય છે, ઘટે છે. તેથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે. તેથી ડેલ્ટા HI ઓછી થઈ જાય છે, ઘટે છે. આમ આવર્ત એટલે આડા, એમાં તમે યાદ રાખો આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા ડેલ્ટા HI વધે, જ્યારે સમૂહમાં ડેલ્ટા HI ઘટે. શા માટે? કે આવર્તમાં બાહ્ય કક્ષા તો તેની તે જ રહે છે. પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રનો ધન વીજભાર વધે એટલે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધે. આવર્તમાં આ આવર્તની મેં ચર્ચા કરી. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન. કદ ઘટે છે તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે, માટે ડેલ્ટા HI ક્રમશઃ વધે. જ્યારે સમૂહમાં આના કરતા ઉલટો સિદ્ધાંત જોવા મળે. મિત્રો જે મેં તમને બરાબર સમજાયું. એટલે આવર્ત અને સમૂહમાં તમારે ડેલ્ટા HI આયનીકરણ એન્થાલ્પી બરાબર તૈયાર કરવાની. પરમાણુ ત્રિજ્યા મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું, એ પણ બરાબર તૈયાર કરજો અને આયનીકરણ એન્થાલ્પી પણ બરાબર તૈયાર કરજો. હવે આયનીકરણ એન્થાલ્પીને આધારે કેટલાક નીટની અંદર, જીની અંદર MCQ વધારે પૂછાય છે કે એની ચર્ચા મિત્રો તમને આવતીકાલે કરી. એટલે આવતીકાલે આના આધારિત આપણે જી નીટના પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો અસ્તુ, ધન્યવાદ. એક અગત્યનો ટોપિક છે મિત્રો. અહીંયા સ્ક્રીનિંગ અસર કોને કહેવાય, શિલ્ડિંગ અસર કોને કહેવાય, બરાબર સમજી લેજો મિત્રો. બહુ સરળ છે.
જેને પટ અસર કે પડદા અસર તરીકે પણ ઓળખવામાં આવે છે, કે પરમાણુનું કેન્દ્ર અને સૌથી જે બાહ્ય કક્ષાઓ આવેલી છે જેને સંયોજકતા કક્ષા પણ કહેવાય, સંયોજકતા ઇલેક્ટ્રોન પણ એમાં આવેલા હોય છે. તો બાહ્ય કક્ષા અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષાઓ આવેલી છે. તો આ જે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષા છે, અહીંયા પહેલી 1s, અહીંયા 1s 2s 2p, 1s 2s 3s અને 3p, યાની KLMN એવું પણ આપણે કહી શકીએ મિત્રો. તો K, L, M અને N. આમ કેન્દ્ર અને N કક્ષાના ઇલેક્ટ્રોનની વચ્ચે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષકો આવેલી છે. અહીંયા બાહ્ય કક્ષા અને અંદર ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી એક જ કક્ષક છે, આ K, L અને M. બાહ્ય કક્ષા M, ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી બે કક્ષા છે. બાહ્ય કક્ષા N, ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી 3 કક્ષા છે. ઓકે, આટલી વસ્તુ બરાબર સમજી લો મિત્રો. હવે તમને હું ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકું કે સ્ક્રીનિંગ અસર શું છે મિત્રો. બિલકુલ સરળ છે કે આપણે નાનપણમાં શીખતા હતા કે આપણી પાસે લોહચુંબક હોય અને ટાંકણી હોય મિત્રો. તો આપણે ટાંકણી ઉપર મૂકતા અને એક જ પેજ લેતા અને લોહચુંબક ફેરવતા. જેમ લોહચુંબક ફરે એમ ટાંકણી પણ ફરે. આમ લોહચુંબક અને ટાંકણી વચ્ચે એક જ કાગળની અસર હતી, એક જ કાગળની સ્ક્રીન પડદા અસર હતી, પટ અસર હતી. હવે ટાંકણી ઉપર રાખીએ મિત્રો અને ધીમે ધીમે પેજ વધારતા જઈએ, લોહચુંબક ફેરવીએ તેમ ટાંકણી ફરવાનો વેગ ઘટી જાય છે. કેમ કે લોહચુંબક અને ટાંકણી વચ્ચે આ પેજોની સંખ્યા યાની કે સ્ક્રીનિંગ અસર વધતી ગઈ. એક સમય એવો આવશે કે ટાંકણી ઉપર મૂકો અને લોહચુંબક નીચે મૂકો, લોહચુંબક ગમે તેટલું ફેરવો તો પણ ટાંકણી ફરશે નહીં. કેમ? તો લોહચુંબક અને ટાંકણી વચ્ચેનું આકર્ષણ બળ ઘટી ગયું. કોને ઘટાડ્યું? તો કે વચ્ચે રહેલા પેજ. આ પેજ એટલે અંદર આવેલી કક્ષા, ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષા. વિચારો, એ પેજ. ઇલેક્ટ્રોન એટલે ટાંકણી, આ આપણી ટાંકણી છે. અને લોહચુંબક એટલે કેન્દ્ર, કેન્દ્રનો ધન વીજભાર અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે મજબૂત આકર્ષણ હોય છે. પરંતુ બાહ્ય ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષકો વધતી જાય છે. જેમ અહીંયા સમજાવ્યું તેમ કે એક જ પેજ હતું તો લોહચુંબક અને ટાંકણી વચ્ચે મજબૂત આકર્ષણ બળ હતું. લોહચુંબક જેમ ફેરવું એમ ટાંકણી ઝડપથી ફરે, લોહચુંબકની સાથે ફરે. પણ જેમ જેમ તમે પેજ વધારતા જાઓ તો લોહચુંબક અને ટાંકણી વચ્ચેનું આકર્ષણ ઘટી ગયું. લોહચુંબક ફેરવશો તો ટાંકણી એટલી ઝડપથી ફરશે નહીં. આમ લોહચુંબક અને ટાંકણી વચ્ચેનું આકર્ષણ બળ ઘટી ગયું. કોને ઘટાડ્યું? તો આ પેજ, જેને આપણે સ્ક્રીનિંગ અસર કે પડદા અસર કે પટ અસર પણ તરીકે ઓળખી શકાય. એવું જ મિત્રો અહીંયા છે. અહીંયા એક જ કક્ષાની સ્ક્રીનિંગ અસર છે, અહીંયા 2 કક્ષાની છે, અહીંયા 3 કક્ષાની. ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષા ક્રમશઃ વધે છે, ક્રમશઃ વધે છે. તેથી કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન પર, અથવા એમ પણ કહી શકાય ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષા ક્રમશઃ વધે છે, જે કેન્દ્રનું બાહ્ય કક્ષા પર આકર્ષણ ઘટાડે છે. મિત્રો સમજણ પડી? જે કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટાડે છે, આ અસરને સ્ક્રીનિંગ અસર કે શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે.
હવે જેમ આકર્ષણ ઘટે તેમ ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે, ઓછી ઉર્જાની જરૂર પડી. અને મિત્રો તે ઉર્જાને અમને સમજાવ્યું શું કહેવામાં આવે, ડેલ્ટા એચઆઈ. તો ઓછી ઉર્જાની જરૂર પડી, ડેલ્ટા એચઆઈ ઓછી જરૂર પડી, અને ડેલ્ટા એચઆઈ વધુ અને ડેલ્ટા એચઆઈ ઓછી. ઓકે મિત્રો, તો પછી ડેલ્ટા એચઆઈ ની સ્ક્રીનિંગ અસર વચ્ચે સંબંધ છે. સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં. મિત્રો આવું તમારે એમસીક્યુ માં યાદ રાખવાનું છે. અહીંયા સ્ક્રીનિંગ અસર વધુ, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, કારણ કે કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન દૂર થતા ઇલેક્ટ્રોન ઉપર આ કક્ષકો આકર્ષણ બળ ઘટાડે એને જ સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક જ કક્ષાની સ્ક્રીનિંગ અસર દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડી, બે કક્ષાની સ્ક્રીનિંગ અસર દૂર કરવા માટે આની સાપેક્ષમાં ઓછી ઉર્જા આપવી પડી. અહીંયા ચોથી કક્ષા છે તે પહેલી, બીજી અને ત્રીજી કક્ષાની સ્ક્રીનિંગ અસર. આ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા છે, મેં તમને સમજાયા. આ ઇલેક્ટ્રોન કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઘટાડી દે છે, તેથી આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય. એટલે આની ડેલ્ટા એચઆઈ આ બેની સાપેક્ષે ઘણી ઓછી મિત્રો. એટલે ડેલ્ટા એચઆઈ ચલે છે 1 સ્ક્રીનિંગ અસર. આટલું તમે યાદ રાખો તો સરળતાથી તમે સમજી શકો. એટલે આ પણ એક કેમિસ્ટ્રીનો અગત્યનો પારિભાષિક શબ્દ છે, સ્ક્રીનિંગ અસર એટલે શું, જે મેં તમને વ્યવહારિક ટાંકણી અને ચુંબક વડે મેં ઉદાહરણ આપી સમજાવ્યું મિત્રો. એટલે બરાબર સમજી લેજો. સ્ક્રીનિંગ અસર અને ડેલ્ટા એચઆઈ સાથે સંબંધ છે. ઓકે, તો પછી આપણે આ પણ એક ટોપિક અગત્યનો હતો. તો સ્ક્રીનિંગ અસર એટલે શું, કેન્દ્ર અને બાહ્ય કક્ષા અથવા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની વચ્ચે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષાઓ આવેલી. અહીંયા એક જ કક્ષા છે, અહીંયા બે કક્ષા છે, અહીંયા ત્રણ કક્ષા છે. આનું કાર્ય શું, તો કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટાડે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક જ કક્ષાની સ્ક્રીનિંગ અસર, અહીંયા બે કક્ષાની સ્ક્રીનિંગ અસર, અહીંયા ત્રણ કક્ષાની સ્ક્રીનિંગ અસર જોવા. ઓકે મિત્રો, તો તમે બરાબર સમજી શકો છો. સરળ ટોપિક હતો એટલે તમે તૈયાર કરજો. અસ્તુ, ધન્યવાદ.